મુદ્દા નંબર 151. પ્રભુ અથવા સિદ્ધ અનાદિ મુક્ત પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે જગતના સર્વે જીવોના પાપ પુણ્ય કર્મોનું સંતુલન બેલેન્સ કરે છે. અમુક સમયે જ્યારે પાપ કર્મની અમર્યાદ વૃદ્ધિ થઈ જાય ત્યારે જળ દ્વારા, વાયુ દ્વારા, ભૂકંપ, સુનામી કે માનવ સર્જિત શસ્ત્રો દ્વારા સૃષ્ટિનો પ્રલય કરી નાખે છે. એ વખતે સૂકા ભેગું લીલું પણ નાશ પામે. પરંતુ પ્રભુ ને મુક્તની કૃપામાં આવી ગયા હોય તેમને પ્રભુ પોતાના સુખમાં લઈ જાય છે. સૃષ્ટિનું ધીમે ધીમે ફરી સર્જન થાય ત્યાં સુધી જીવો કારણ શરીર સાથે કારણ અવસ્થામાં માયામાં લીન રહે છે. મુદ્દા નંબર 152. કોઈ પ્રેમી ભક્ત શ્રીજી મહારાજનું ડોલરિયાનું કીર્તન અતિ પ્રેમભાવથી ગાય ત્યારે મહારાજ પણ દિવ્ય મસ્તીમાં ડોલતા હોય તેવો ભાવ પ્રદર્શિત કરે છે. પરભાવમાં પણ મુક્તને મહારાજની મૂર્તિ બેઠી હોય, ઊભી હોય, હરતી ફરતી હોય તેવું મહારાજની ઈચ્છાથી દિવ્ય ભાવમાં અનુભવાય છે. મુદ્દા નંબર 153. મુક્તની દ્રષ્ટિએ નિર્ગુણ અને દિવ્યમાં તફાવત છે. નિર્ગુણ એટલે માયાના સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણોથી રહિત, ગુણાતીત એટલે નિર્ગુણ. એ ત્રિગુણાત્મક એવી મૂળ માયાથી પર ચૈતન્ય તત્વ એ દિવ્ય છે. સર્વે ચૈતન્ય ભૂમિકાઓથી પર સર્વોપરી ચૈતન્ય તત્વ એવા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એ દિવ્યતાની ચરમ સીમારૂપ પરાકાષ્ઠારૂપ દિવ્યતમ તત્વ છે. મુદ્દા નંબર 154. મહારાજ કે તેમના અનાદિ મુક્ત મનુષ્ય રૂપે અદૃશ્ય થયા પછી પાછળ જીવો શું કર્મો કરે છે તેવું જોયા કરતા નથી. જીવોને કર્મ કરવામાં રોકતા પણ નથી. તેઓ તો પોતાના જ્ઞાનને જાળવે છે. જીવોને કર્મ કરવાની સ્વતંત્રતામાં બિનજરૂરી હસ્તક્ષેપ કરતા નથી. એટલે ઘણાને એમ લાગે છે કે પ્રભુ કેમ આવું અંધેર ચાલવા દે છે? કેમ કોઈને ખરાબ કૃત્ય કરતા રોકતા નથી ને અધર્મ થવા દે છે? પરંતુ પરમાત્માના ઘડેલા નિયમ મુજબ ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયની લીલા ચાલ્યા જ કરે છે. પ્રભુની સર્વવ્યાપી અંતર્યામી અન્વય શક્તિ દ્વારા બધા જીવોના કર્મોની નોંધ આપોઆપ થઈ જાય છે ને તેના કર્મ સંસ્કારો જીવના કારણ શરીર સાથે જોડાઈ જાય છે અને સમય આવે તેનું સારું નરસું ફળ જીવોને મળી જાય છે. પરભાવમાં તો મહારાજ પોતે પોતાના સુખે સુખી છે અને પોતાના મુક્તોને પોતાનું સુખ આપવું અને મુક્તોને દાસ ભાવે સુખ ભોગવવું એ જ લીલા છે. મુક્તો બધું જોવા જાણવા સમર્થ છે, પરંતુ તેઓ મૂર્તિના સુખ સિવાય બીજું કંઈ જોવા જાણવા ઈચ્છતા નથી. મુદ્દા નંબર 155. જીવને મનુષ્ય જન્મ આવે ત્યારે કેટલીક માન્યતા એવી છે કે અમુક દિવસોએ કે અમુક માસનો ગર્ભ થાય ત્યારે તેમાં જીવનો પ્રવેશ થાય છે. તો એ બાબત શું સમજવું? એનો એ ઉત્તર છે કે પુરુષના શુક્રાણુમાં સ્પર્મ
અને સ્ત્રીના રજ અંડમાં ઓવમ જીવો રહેલા હોય છે, અર્થાત બંને બીજમાં જીવાત્મા હોય છે. એ બંને બીજ ભેગા થાય ત્યારે ગર્ભનું નિર્માણ થાય છે. શરીરના નિર્માણમાં, બોડી ફોર્મેશનમાં બંને બીજના જીવો મદદ કરે છે. તેમાંથી કર્મના ઋણાનુબંધ પ્રમાણે જે જીવનો જન્મ થવાનો હોય તે મુખ્ય બને છે ને બીજો જીવ ગૌણ બની ખસી જાય છે, અને કર્મ સંબંધ અનુસાર મુખ્ય બનેલો જીવ સ્ત્રી થકી જન્મ લે છે. મુદ્દા નંબર 156. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે જીવને જેના થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયેલો હોય તો તે જીવ તેના થકી ઉપજે છે. તો આજકાલ મનુષ્યો કુટુંબ નિયોજનનું પાલન કરે છે, તો ન જન્મનાર જીવોનું શું થાય? તેઓ ક્યાં જાય? એનો ઉત્તર એ છે કે અમુક યુગ પ્રમાણે તેમાં ફેરફાર થાય છે, પણ સિદ્ધાંત એ જ રહે છે. અર્થાત એ સમયે જેટલા જીવોને તેમના કર્મ પ્રમાણે જન્મ થવાનું નિર્માણ થયું હોય એટલા જ જીવોનો જન્મ થાય છે, ને બાકીના જીવો માયામાં સુષુપ્ત પડ્યા રહે છે. વૈજ્ઞાનિકો ક્લોનિંગ કરે છે, તેમાં પણ ક્લોનિંગ દ્વારા જે જીવનો તેના એવા કર્મ અનુસાર જન્મ થવાનો હોય તેનો જ જન્મ થાય છે, ને તેનું આયુષ્ય ખૂબ જ મર્યાદિત હોય છે. આમ કર્મની ગતિ ને પ્રભુની લીલા બહુ ગહન છે. મુદ્દા નંબર 157. પ્રલય કાળે ગમે તેવા મહાન તીર્થો ને મંદિરો વગેરે સ્થાનોનો નાશ થઈ જાય છે, માટે પ્રભુની મૂર્તિ સિવાય બીજા મંદિરો કે તીર્થસ્થાનોમાં રહેલી આસક્તિ પણ પ્રભુ પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. મુદ્દા નંબર 158. પરચા ચમત્કાર, પ્રસાદી, તીર્થસ્થાનો, દેવદર્શન એ બધા કરતાં યથાર્થ સમજણ અધિક છે, અને મોક્ષ થવામાં સાચી સમજણ જ કામ આવે છે. મુદ્દા નંબર 159. મહર્ષિ અરવિંદ ઉચ્ચ કક્ષાના સાધક હતા. તેઓ યોગ સાધના દ્વારા અતિમાનસ, સુપ્રામેન્ટલ સુધી, અર્થાત પ્રકૃતિ પુરુષ, કૃષ્ણા કોન્શિયસનેસ, મૂળ પુરુષની ચેતના સુધી જ પહોંચ્યા છે. હજુ પણ સૂક્ષ્મ શરીરે તેમણે આગળની સાધના ચાલુ રાખી છે. મોટા ભાગના સાધકો મૂળ પુરુષની ચેતનાએ જ અટકી પડે છે, કારણ કે તેની આગળની ચૈતન્ય ભૂમિકાની તથા તેમની ઉપાસનાની તેઓને જાણ નથી હોતી. જ્યારે સર્વોપરી પરમ તત્વ પરમાત્માની ઉપાસના થાય ત્યારે જ આત્યંતિક કલ્યાણની સર્વોચ્ચ સ્થિતિ થાય. ત્યાં સુધી જીવની ઉત્ક્રાંતિ ચાલુ રહે છે. મુદ્દા નંબર 160. આ જીવને અનાદિકાળથી પોતાના દેહને વિશે અતિ દ્રઢ આત્મબુદ્ધિ થઈ ગયેલી છે. હું અને મારું એવા અજ્ઞાન અવિદ્યાના તથા રાગ દ્વેષના આવરણો એ બધું કારણ શરીર સાથે જોડાયેલું છે. અહંકારનું આવરણ તો સૌથી સૂક્ષ્મ છે, અને તે મહાકારણ શરીરમાં રહેલું છે. ઈશ્વર કોટિથી લઈને મૂળ અક્ષર કોટિ પર્યંત ઐશ્વર્ય સુખના રાગ મહાકારણ શરીરમાં રહેલા છે,
અને તેમાં પણ અહમની અતિ સૂક્ષ્મ ભાવના રહેલી છે. તે અહંકાર અવિદ્યારૂપ અજ્ઞાનમય છે. પરંતુ હું શ્રીજી મહારાજની કૃપાથી તેમના દિવ્ય સ્વરૂપમાં દિવ્ય સુખ ભોગવતો થકો દાસ ભાવે રહેલો મુક્તાત્મા છું. એવી ભાવનાએ સહિત ધ્યાન ભજન કર્યા કરતો હોય અને તે નિશ્ચય અને ભાવની પરિપક્વતા થયા પછી જ્યારે દિવ્ય સ્થિતિ બંધાય ત્યારે હું મુક્તરૂપ પ્રભુનો દાસ છું અને શ્રીજી મહારાજના દિવ્ય સ્વરૂપમાં સુખ ભોગતા રૂપે રહેલો છું. એવો જે દિવ્ય અહંકાર તે અજ્ઞાન અવિદ્યાથી રહિત અમાયિક નિર્ગુણ અહંકાર છે અને તે અહંકાર ગુણાતીત હોય બંધન કરતા નથી થતો. માટે માયિક અહંકાર જે દેહાભિમાન અને મુક્તના દાસત્વપણાના અમાયિક નિર્ગુણ દિવ્ય અહંકારમાં ઘણો જ તફાવત છે. મુદ્દા નંબર 161. શ્રીજી મહારાજના અક્ષર બ્રહ્મરૂપ અન્વય સ્વરૂપમાં અનંત કોટી બ્રહ્માંડો રહેલા છે. તે બ્રહ્માંડ પ્રત્યે અનેક અવતારો, દેવો, દિગ્પાલો વગેરે હોય છે. અનંત બ્રહ્માંડોમાં અનંત પૃથ્વીઓ પણ છે. જેમ આપણી પૃથ્વી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આદિક ગ્રહો એક સૂર્ય કુટુંબના છે, તેમ અનંત સૂર્ય કુટુંબો સોલર સિસ્ટમ્સ છે. તેવા અનંત સૂર્ય કુટુંબો અને નક્ષત્રો એક આકાશગંગામાં સમાઈ જાય છે. તેવી અનંત આકાશગંગાઓ એક પ્રકૃતિ પુરુષમાં આવી જાય છે. તેવા અનંત પ્રકૃતિ પુરુષો એક વાસુદેવ બ્રહ્મમાં આવી જાય છે. તેવા અનંત વાસુદેવ બ્રહ્મ એક મૂળ અક્ષરમાં આવી જાય છે. અને તેવા અનંત મૂળ અક્ષરરૂપી બ્રહ્માંડો મહારાજના અન્વય સ્વરૂપ અક્ષર બ્રહ્મરૂપ દિવ્ય તેજની એક કિરણમાં અણુની પેઠે ઉડતા ફરે છે. એમ પ્રભુના સગુણ અને નિર્ગુણ સ્વરૂપ છે. એ બંનેથી પ્રભુ પોતે ન્યારા ને દિવ્ય છે. એ બ્રહ્માંડોની અનંત પૃથ્વીઓ ઉપર જીવસૃષ્ટિ છે. અનેક જગ્યાએ મનુષ્યો પણ છે. તેમની અનંત પ્રકારની ભાષાઓ છે. તેમના રૂપરંગમાં અનંત પ્રકારની વિવિધતા છે. અમુક પૃથ્વી ઉપર સતયુગ પ્રવર્તી રહ્યો છે, જ્યારે અમુક પૃથ્વી ઉપર હળાહળ કળયુગ ચાલી રહ્યો છે. આપણી પૃથ્વી ઉપર ચાલતા કળયુગની ગણતરીએ એ કળયુગ ઘણો ભયાનક પણ હોય છે. અમુક પૃથ્વી ઉપરના મનુષ્યોએ આપણા કરતાં અનેક ગણો ભૌતિક વિકાસ સાધેલો છે. તે પૃથ્વીઓ ઉપર પણ પ્રભુના અવતારો તથા મુક્તોના અવતારો જીવોના કલ્યાણ તેમજ આત્યંતિક કલ્યાણ માટે થતા રહે છે. તેમના દ્વારા અનંત બ્રહ્માંડોના અનંત જીવો મુક્ત થઈને પ્રભુના સુખને પામે છે. અનંત જગ્યાઓએ નવી સૃષ્ટિઓનું નિર્માણ થતું રહે છે, જ્યારે અનંત જગ્યાએ પ્રલયો મહાપ્રલયો થતા રહે છે. આ રીતે અનંત બ્રહ્માંડોમાં આવી ઘટમાળો ચાલ્યા કરે છે. આપણા સૂર્ય કુટુંબમાં અત્યારે તો ફક્ત પૃથ્વી ઉપર જ જીવન વિકસેલું છે, પણ બીજા કોઈ ગ્રહ ઉપર વિકસેલું નથી. વિજ્ઞાનીઓ તેની શોધ માટે ઘણી મથામણ કરે છે, પણ અત્યારે બીજા કોઈ ગ્રહ ઉપર જીવન વિકસેલું નથી. વર્ષો પછી પ્રભુની ઈચ્છાથી સંભવે પણ ખરું. આમ આ બ્રહ્માંડોની સૃષ્ટિઓ અનંત અપાર છે,
તો પ્રભુનું દિવ્ય સ્વરૂપ, દિવ્ય સુખ, જ્ઞાન, પ્રકાશ, શક્તિઓ, સામર્થ્ય વગેરે અપાર હોય તેમાં શું આશ્ચર્ય? મુદ્દા નંબર 162. સુગ્ન સાધકે પ્રભુ તથા મુક્તની કૃપા સંપાદન કરવા પંચવર્તમાન સંબંધી શ્રીજી મહારાજની આજ્ઞાઓના યથાર્થ પાલન સાથે પ્રતિલોમ ધ્યાનના ગહન અભ્યાસ દ્વારા મૂર્તિમાં અખંડ જોડાવાની સૂક્ષ્મ આંતરિક સાધના પ્રારંભ કરી સમગ્ર જીવનનો યોગ સાધવા સન્નિષ્ઠ ને અસ્ખલિત પ્રયત્ન કર્યા કરવો. ગુરુવર્ય મુક્તરાજ શ્રી નારાયણભાઈએ પ્રબોધેલા જ્ઞાન રહસ્યને પામવાની આ ગુરુ ચાવી છે. આ ગુરુ ચાવી દ્વારા જ અજ્ઞાન અવિદ્યાના સઘળા બંધનરૂપ તાળાઓ ઉઘડી જઈ પ્રભુના દિવ્ય સુખરૂપ નિધિ ક્ષેત્રમાં પ્રવેશ મળી શકશે.